હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં છઠ્ઠું ચેપ્ટર તું મારો ગુણક હું તારો અવયવ જેની આપણે ભાગ 3 ની સરળ સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો. તો આપણે ભાગ 2 નો અહીંયા અભ્યાસ કરેલો હતો. હવે આપણે ભાગ 3 તરફ આગળ વધીએ. બરાબર, ભાગ 3 માં શું ભણવાના છીએ આપણે? પેલા સામાન્ય અવયવ, એટલે અહીંથી શરૂ કરીએ. તો 25 ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35 ના અવયવો વાદળી રંગના વર્તુળમાં તમારે લખવાના છે. બરાબર, પેલા આપણે એક કામ કરીએ. તો શું કામ કરીશું? તો કે 25 ના અવયવ લાલ રંગના વર્તુળમાં લખીએ. તો 25 એકુ 25, 25 25 25. તો વિદ્યાર્થી મિત્રો એના અવયવ શું થશે? બરાબર, તો એના અવયવ થશે 25 1 1 5 અને 25. 35 ના લખો તો 35 એકુ 35 અને 7 પંચા 35. બરાબર, તો હવે આ કોના વર્તુળ અવયવ થયા? 35 ના. 35 ના અને આ 25 ના. હવે તમે બંને વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો જોવાનું, બેમાં સામાન્ય શું છે? 1 છે, તો અહીંયા 1 ત્યાંથી હટાવી દેવાનું ને જાંબલી ભાગમાં લખવાનું. 5 છે બેમાં, તો કે હા 5 હટાવી દેવાનું, જાંબલી ભાગમાં લખી નાખવાનું. તો અહીંથી આપણે 1 અને 5 હટાવી લીધા, અહીંથી પણ આપણે 1 અને 5 હટાવી લઈએ. બરાબર, જે આપણે જાંબલી ભાગમાં લખી નાખ્યા. તો થઈ ગયું સરસ મજાના અવયવો. હવે તમે 40 ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 60 ના અવયવો વાદળી રંગના વર્તુળમાં તમારે શું કરવાના છે? લખવાના છે. રેડી? ચાલો, તો આપણે વિદ્યાર્થી મિત્રો બંને વર્તુળમાં સામાન્ય જાંબલી ભાગના કયા અવયવો લખ્યા છે? તો એક આપણે કામ કરીએ, 40 ના અને 60 ના અવયવો લખીએ. તો પેલા હું તમને 40 ના લખી દઉં અહીંયા અને આમાં 60 ના. ચલો 40 કેવી રીતે થાય? તો 40 એકુ 40, પછી 20 દુ 40, 10 ચોક 40, 8 પંચા 40. હવે કોઈ રીત છે? તો ના સર, હવે કોઈ રીત મને દાખતી નથી. 60 ના ગણો. 60 એકુ 60, 30 દુ 60, બરાબર, 20 તેરી 60, 15 ચોકુ 60, 10 છક 60 અને 12 પંચાને 60. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક કામ કરો, બેમાં સરખું કોણ છે? 1 1. તો એ ક્યાં લખતું જવાનું? જાંબલીમાં. બેમાં કોણ છે સરખું? 2 2, જાંબલીમાં. 3 નથી. 4 4, ક્યાં લખતું જવાનું? જાંબલીમાં. 5 5. ત્યાર પછી 8 છે, તો કે નથી. નથી ને? નહીં. 10 છે, તો કે હા 10 10. 20 છે, તો કે હા 20 છે. બરાબર, એટલે શું થયું? 1 2 4 5 10 20. હવે કેટલા વધ્યા અહીંયા? તો કે 8 અને 40 વધ્યા. તો અહીંયા લખવાના. અહીંયા કેટલા વધ્યા? તો કે 3, પછી 6, પછી 12, 15, 30 અને 60. રેડી? તો એ 60 માં લખવાના. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે કરશો ને તો તમે એકદમ સરળતાથી કરી શકશો. ચાલો, તો બંને વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા? 1 2 4 5 10 20. 40 અને 60 નો મોટામાં મોટો અવયવ કયો છે? તો મોટામાં મોટો અવયવ વિદ્યાર્થી મિત્રો 20 છે. કયો છે? 20. કારણ કે આપણે 20 લખ્યો ને, એ મોટા મોટો અવયવ છે. ચાલો, હવે બહુ સરળ. આગળ જતા મિત્રો ધોરણ 10 માં આવવાનું છે આ. હે સર, શું વાત કરો છો? 10મા ધોરણમાં? મિત્રો અત્યારે શીખી લ્યો તો 10મા ધોરણમાં તમને ઉપયોગી થશે. અવયવ વૃક્ષને જુઓ.
હવે તમે આના જેવું બીજું વૃક્ષ બનાવી શકો છો. ચલો 18, તો 18 કેવી રીતે લખાય? 9 દુ 18. પછી 9 ને કેવી રીતે લખાય? 3 તેરી 9. સર આ તો મજા આવી ગઈ. ચલો 18, 6 તેરી 18 લખાય. 6 ને કેવી રીતે લખાય? 3 દુ 6 અથવા તો 2 તેરી 6, જે રીતે તમને અનુકૂળ આવી રીતે. સર આ તો મજા આવી ગઈ. ચાલો તો 24 નું વૃક્ષ બનાવો અલગ અલગ 3 રીતે. તો કઈ વાંધો નહીં સર, બનાવી નાખીએ. મોટી લીટી છે તો આપણે મોટો અંક લખશું 8 તેરી 24. પછી 8 ના ભાગ પાડો, 2 ચોકું 8. 4 ના ભાગ પાડો, 2 દુ 4. 2 ગુણ્યા 2 એટલે 4. 4 ગુણ્યા 3 એટલે 4 ગુણ્યા 2 એટલે 8. 8 ગુણ્યા 3 એટલે 24. એની જેમ 6 ચોક 24 થઈ ગયા. હવે 4 ના ભાગ નથી પાડવા આપણે, કે પાડવા છે? પાડો. ચાલો, પડે જ છે ને? હારે વાહ. 2 દુ 4. 6 ના ભાગ પણ પડે? હા. 3 દુ 6. પછી ભાગ ન પડે ને ઊભું રહી જવાનું. ચાલો 12 દુ 24. 12 ના ભાગ પડે? હા. 2 6 અથવા 6 દુ 24. 6 ના ભાગ પડે? હા. 3 દુ 6. બરાબર. આ રીતે તમારી રીતે લખી શકો છો મિત્રો કોઈ પણ. ચલો બીજી સંખ્યાઓ માટે પણ અવયવ વૃક્ષ દોરવાનો તમારે શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે. તો બીજી સંખ્યા તમને મજા આવી સંખ્યા લઈ લ્યો. ચાલો આપણે પેલા લઈ લઈએ. દાખલા તરીકે 36 લઈએ. જો 9 ગુણ્યા 4, 9 ચોક 36. 4 એટલે 2 દુ 4. 9 એટલે 3 તેરી 9. હવે એના ભાગ ન પડે. ફરી પાછી 36 લઈ લો. બીજી વખત સંખ્યા 12 તેરી 36. 12 એટલે 3 ચોકું 12. 4 એટલે 2 દુ 4. ચાલો હવે ત્રીજી સંખ્યા લઈ લો 36. 18 દુ 36. 18 એટલે 9 દુ 18. 9 એટલે 3 તેરી 9. આવી રીતે પણ તમે બનાવી શકો છો. ખ્યાલ આવે છે? ચાલો હજી બનાવવા છે તમારે કોઈના? હા હજી બનાવી દે. ચાલો 48. પછી આપણે ભૂસી નાખશું મિત્રો. 12 ચોકું 48. 12 ચોકું 48. 4 માં 2 દુ 4. 12 માં 4 તેરી 12. 4 માં 2 દુ 4. ત્યાર પછી 48 બીજી વખત. હાલો 48 નો બીજી વખત લઈ લ્યો. તો 6 અઠ્ઠા 48. 6 એટલે 3 દુ 6. 8 એટલે 4 દુ 8. 4 એટલે 2 દુ 4. ત્યાર પછી છે ફરી પાછા 48 લઈ લ્યો. ચાલો 12 ચોખ્ખું આવી ગયું? હા. 16 તેરી 48. 16 એટલે ચોખ્ખું ચોખ્ખું 16. 4 એટલે 2 દુ 2 આના છે. આ 4 ના 2 દુ 4. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બનાવી શકાય. ચાલો લાદીના પ્રશ્નો. બરાબર. લાદીના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો કઈ વાંધો નહીં. ચલો સર લાદીના પ્રશ્નો છે જે કઈ મૂંઝવે છે એનું આપણે સોલ્યુશન કરી નાખીએ. તો કાંઈ વાંધો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરીએ. તો અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. જો બગીચો છે, બગીચામાં શું છે? એક વચ્ચે રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની, બરાબર સાંભળજો, કેટલા કેટલા ફૂટ? 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી લગાવી, બીજી હારમાં 3 ફૂટની લાદી લગાવી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાવી છે. તો કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી 30 ફૂટ હશે. સર તમને કેમ આવડી ગયું 30 ફૂટ હશે? તો ભાઈ મને નથી આવડ્યું. જો તો 2 ફૂટની લાદી, 3 ફૂટની લાદી અને 5 ફૂટની લાદી.
તમારે વિદ્યાર્થી મિત્રો એનો ઘડિયો બોલે જવાનો, જ્યાં પેલો અંક એવો આવે કે બધાના ઘડિયામાં આવતો હોય ત્યાં તમારે ઊભું રહી જવાનું છે. તો કાંઈ વાંધો નહીં સર, ચાલો અમે ઊભા રહી જશું, અમે થાકી ગયા છીએ, હે ને? તો ચાલો જુઓ, 2 નો ઘડિયો બોલીએ. 2 4 6, 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 છક 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 દાન 20. 3 નો ઘડિયો લઉં. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. 5 નો ઘડિયો લો. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25 25, 5 છક 30. તો આમાં 30 દેખાણા? હા સર, આમાં 30 દેખાણા. હા, આમાં નથી દેખાણા. તો હજી આગળ વધો 2 ના ઘડિયામાં. 2 ગુણ્યા 11 એટલે 22, 2 ગુણ્યા 12 એટલે 24. આપણે કલર બદલી નાખીએ, કયો? લાલ જ લઈ લઈએ. 2 ગુણ્યા 13 એટલે 26, 2 ગુણ્યા 14 એટલે 28, 2 ગુણ્યા 15 એટલે 30. તો આમાં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો બધામાં પહેલો અંક ઘડિયામાં કોમન કયો આવ્યો? 30 આવ્યો. આમાં 30, આમાં 30 અને આમાં 30. બાકી એકય અંક ભેગો નથી થતો. જો ત્રણેયમાં હોય એવો સામાન્ય અંક કોણ છે? 30. એટલે ખબર પડી ગઈ રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? 30 ફૂટ હશે. બરાબર? કારણ કે ત્રણેયનો સૌથી નાનામાં નાનો ગુણક 30 છે, એટલે રસ્તાની લંબાઈ 30 ફૂટ છે. ચલો, મનોજે એક નવું ઘર બનાવ્યું. તે ભોંય તળિયામાં લાદી લગાડવા માંગે છે. ઓરડાનું માપ 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ છે. બરાબર? બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ, 2 ફૂટ ગુણ્યા 2 ફૂટ, 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. તો તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય? તો વિદ્યાર્થી મિત્રો એને 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ અથવા તો 3 ફૂટ ગુણ્યા 3 ફૂટની લાદી ખરીદવી જોઈએ. સર કેમ એવું તમે કહી દીધું ડાયરેક્ટ? તમને કેમ સર ખબર પડી ગઈ? તો ચાલો સાંભળો. વિદ્યાર્થી મિત્રો, ઓરડાનો આકાર 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ છે. બરાબર? તો આપેલ 3 પ્રકારની લાદીમાંથી જે 2 ફૂટ ગુણ્યા 2 ફૂટની લાદીને કાપ્યા સિવાય લગાડી શકાય નહીં, કારણ કે 2 ના ઘડિયામાં ક્યાંય 9 ભેગું થાય નહીં. કારણ કે 2 એ 9 નો અવયવી નથી. બરાબર? 2 ના ઘડિયામાં 9 નો આવે, ક્યાંય આવે નહીં. જ્યારે 1 ના ઘડિયામાં 9 આવે, 1 નવા 9. 3 ના ઘડિયામાં 9 આવે, 3 તેરી 9. બરાબર? તો જો 9 એકુ 9, 12 એકુ 12. તો જો 9 ના 12 ના ઘડિયામાં 1 આવે તો કે હા, તો આપણે 1 લગાડી શકાય. 9, 3 તેરી 9, 3 ચોકુ 12. તો 3 ના ઘડિયામાં 9 આવે, હા. 12 આવે, હા. તો 3 ની લાદી લગાડી શકાય. એટલા માટે આપણે લાદી ખરીદવી જોઈએ. સર તમને તો બહુ સરસ આવડી ગયું. અરે ભાઈ મિત્રો, આપણે આ કરવાનું છે, શીખવાનું છે, ગણિત સહેલું જ છે. ચાલો, રાણીનું ઘર, ગીતાનું ઘર, નરસીમાનું ઘર. ઘરનું અંતર કેટલું છે? 90 ફૂટ, 90 ફૂટ, 90 ફૂટ. હવે આપણે કઈ કીધું છે તો વાંચી હાલો રસ્તો. રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. ત્રણેય તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી, સૌથી નાની લાદી. ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી હશે? 3 અલગ અલગ રીત જણાવો. આનો જવાબ કેવી રીતે મળે છે તેની ચર્ચા કરો. તો પહેલી વસ્તુ તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેયનું ઘર રસ્તાથી કેટલું છે? તો કે 90 ફૂટ દૂર છે. બરાબર? જે આપણે જોયું 90 ફૂટના અંતરે, જો બધામાં લખ્યું છે. હાલો, તેથી આપણે 90 ના અવયવ ચકાસવા પડે. જો 1 ગુણ્યા 90, પછી 45 દુ 90, 30 તેરી 90, 18 પંચા 90,
15 છક 90, 9 દાન 90. બરાબર, એટલે કે એના અવયવ કયા કયા આવ્યા? તો આમાંથી ચલો લખી નાખો અવયવ ફટાફટ. 1 2 3 5 6 9 10 15 18 30 45 અને 90. તેથી રાણી, ગીતા અને નસીમાએ ખરીદેલી લાદી 3 અલગ અલગ રીતે નીચે મુજબ દર્શાવી શકાય. કઈને કઈ કઈ રીતે ખરીદી હશે? ચલો આપણે એની ઉપર જ બતાવી દઈએ. ચલો પેલી કોની વાત છે? રાણીની વાત છે. હાલો પેલી રાણીની વાત છે. તો રાણીએ કઈ રીતે લાદી ખરીદી હશે? 1 ફૂટ ગુણ્યા 1 ફૂટની, અથવા તો 1 ફૂટ ગુણ્યા 2 ફૂટની, અથવા તો 1 ફૂટ ગુણ્યા 3 ફૂટની, કારણ કે સૌથી નાની લાદી ખરીદી છે. હાલો હવે રંગ બદલી દો ફરી પાછો. ચાલો બીજું ઘર કોનું છે મિત્રો? જોઈ લો તમે. હાલો બીજું ઘર કોનું છે તમારે જોવાનું છે. તો બીજું ગીતાનું, ત્રીજું નસીમાનું. બરાબર, તો લખી નાખું ગીતાનું ઘર. તો એને મધ્યમ કદની લાદી ખરીદી છે. બરાબર, તો 2 ફૂટ ગુણ્યા 2 ફૂટની હશે, અથવા તો 2 ફૂટ ગુણ્યા 3 ફૂટની હશે, અથવા તો 3 ફૂટ ગુણ્યા 3 ફૂટની હશે. ચાલો હવે નસીમા, એને મોટી લાદી ખરીદી છે. તો 5 ફૂટ ગુણ્યા 5 ફૂટની, 6 ફૂટ ગુણ્યા 6 ફૂટની, અથવા તો 5 ફૂટ ગુણ્યા 6 ફૂટની લાદી હશે. કે 90 ફૂટની લાદી હોય નહીં, 45 ફૂટની લાદી હોય નહીં. બરાબર, એટલે આપણે આ 5-6 ફૂટની લાદી હોય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બધા જો 7મું ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આવી રીતે તમારે બધા જ વિષયના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમને ત્યાંથી મળી જવાનું છે. બરાબર, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.